લીધા તો બેન દવા છાંટવાની છે. આ તો નવરાત્રી ગરબા રમવા જવાનું તો દવા છાંટા અમારી પાસે આજનો દિવસ જ છે, પછી નથી. જો તલ ખંચેરું હું ને ખાવા સબસ્ક્રાઈબર દેખાડો. હજી તો લીલા છે, નથી બુખરતા. હેલો ફ્રેન્ડ, જય માતાજી બધાને. માનવ દાદા હવનું સારું કરે શુભેચ્છા સાથે આજના એક બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો નવરાત્રી પણ શરૂ થઈ જશે, તો નવરાત્રીની પણ બધાને શુભકામના. તો જો આપણે આવતા રહ્યા છીએ વાડીએ દવા છાંટવા માટે. તો જો આ બાજુ પગ ભરવાનું કામ ચાલુ છે. જય માતાજી બધાને, કેમ છો બધા મજામાં? માંડર હવનું સારું કરે. આ છે ને આ વાડીએ દવા છાંટવા 2 દિવસ નવરા નતા, કારણ કે વહી ગયા હતા માતા મઢે, એટલે ટાઈમ નતો મળ્યો. 2 દિવસ તો બ્લોગ પણ ના મીકો, એટલે હવેથી રેગ્યુલર બ્લોગ આવશે. બધા જોતા રહેજો, વિડીયોમાં બનાવી રહેજો. તો 2 પપ્પા લીધા તો બેન દવા છાંટવાની છે, કારણ કે કામ થોડું ભેગું થઈ ગયું એટલે ટાઈમ મળે એવું નથી. 2 દિવસ ફરવા જતા રહ્યા કા? 2 દિવસ ફરવા જતા રહ્યા, ટાઈમ ન મળે એવું. બરોબર, તો વિડીયોમાં બનાવી રહેજો. હા, તો બ્લોગ પણ આવશે ડેલી, જોતા રહેજો. તો જો આપણે આગળ પંપ લઈ લીધો છે ને છાંટે દવા, હરખી દવા છાંટતો હો હવે. હા, 60% હરખી. તેમ 2 દી ઓલું થતું, પણ આ 2 દી કઈ કામ ના આવતા. પણ આજે આ 2 દી આપણે ફરવા આવી જાય, એમાં પંપ નો વારો આવી ગયો છે. તેમ 2 દી ફરવા જઈએ, માર વારો આવી જાય દવા છાંટવાનો, નકર ન છાંટવી પડે. હે ને સાય આટો વળી એટલે થોડી વાર લાગશે, કપા બહુ મોટો થઈ ગયા ને એટલે. આ તો નવરાત્રી ગરબા રમવા જવાનું તો દવા છાંટા અમારી પાસે આજનો દિવસ જ છે, પછી નથી. આજે કુટરી આપણે નવરાત છીએ, પછી ગરબે રમવા જવાનું. હા, પછી જવાનું ગરબે રમવા. હા, હાલો એવું રાખી તો છાંટી દે જલ્દી જલ્દી દવા. કોણ આની જેમ કપામાં દવા છાંટે કોમેન્ટ કરજો બધા, વિડીયોમાં આગળ બનાવી રહેજો. દવા છાંટીને આપણે ભૂખ લાગી છે એટલે લાવે છે નાસ્તો. મમરા છે, વાટકા છે ને પોપરી છે. ચાલો બધા નાસ્તો કરવા. ચા પાણી તો થાય એવું છે નહીં. તો ફાઇનલી મિત્રો છે ને આપણે હવે નાસ્તો કરી લીધો છે, અને એક વસ્તુ તમને દેખાડવાની છે. તો આ છે ને આ બાજુ આવતા રહ્યા છે. ચલો, શું કરો? હા, જો તલ ખંચેરું હું ને ખાવા. સબસ્ક્રાઈબર દેખાડો. હજી તો લીલા છે, નથી બુખરતા. તો આપણે દાદા તલ થયા એટલે દેખાતા હશે. ખરતા નથી બહુ અત્યારે, તડકો થાય તો ખરે. ખાવાનું ચાલુ થાય, ખેતર આવે ને એટલે છોડવા પાડી જાય, પછી સોળી ખાવા માંડે. મગ પાડી જાય, મગ ખાવા માંડે. તલ ભરી જાય, તલ ખાવા માંડે. હાલો સબસ્ક્રાઈબર તો કે હાલો ખાવા એમ એટલે બધાને મુકવાસ ખવડાવવાનો દિવાળી માટે. એવું છે. તો આવજો બધા આપણે તાજા તાજા તલનો મુખવાસ ખાવા. હે ને એકદમ સફેદ દેખાતા તમને. જો ઉપણી કચરો બધો કાઢી નાખવાનો. બુકડો મારી જાવ, બુકડો એ થમા કરવા પડે, કાંકરી છે પાછી આવે. તો આવો લીમડા સાયા છે, બેઠા હે ઘણે. હજી 2-3 પગ કાઢવાનું બાકી છે. કટાવશો ને? હા, ચાલો જલ્દી છાંટવા આવી અમે. થાય કરે તો પૂછવું પડે ને, મગજ ગરમ થાય તો પાછું ભાઈ કહેવાય નહીં પાછું ભાઈ. તમે એકલા છાંટી વાળો મનમાં દાંત કાઢે છે. હું સાંય બેહું, તમે એકલા છાંટી વાળો. 2 પગ છટાવો તો સારું એવું. હેલો મિત્રો, તો જો આપણે દવા છાંટવાનું પૂરું થઈ ગયું છે, અને ટાઈમ પણ ઘણો થઈ ગયો છે. 12 વાગી ગયા છે, અને હજી ઘરે જઈને રસોઈ પણ બાકી છે. તો જો હવે આપણે ઘરે જવાનું છે, તો ઘરે જઈને પાછા મળશું. ત્યાં સુધી બ્લોગમાં બના રહેજો. તો જો મિત્રો, આપણે બપોર ઘરે આવતા રહેતા. ઘરે આવી તો કે ટાઈમ મળ્યો નહીં, આવ્યા હતા મોડા, અને પછી રાંધવાનું બાકી હતું. પછી શાક રોટલા બનાવ્યા, ખાધું, ઘરનું કામ બધું પૂરું કર્યું. પછી જવાનું તો મઢે. તો મઢે પણ જતા રહીએ આપણે, અને મઢેથી પાછા પણ આવતા રહીએ. મઢે ત્યાં જ માતાજી વર્યું ને એટલે મઢે જવાનું હતું. તો જો આ પ્રસાદી લાવ્યા છીએ,
ઉખડી છે, લાપસી અને ભાત છે. તો આ બેસી ગયા પ્રસાદી લેવા. શું કેવું તમારું? હાલો બધા પ્રસાદી લેવા. એવા છે ઉધમબાના ચોખા, ઉખડી, લાપસી છે માતાજીની. તમારે પણ આવી પ્રસાદી હોય તો કોમેન્ટ કરજો. ના મિત્રો આજ બધા વહી ગયા તો મટે થોડો ટાઈમ નતો મળ્યો તો હા ને બોર પછી આપણે બ્લોગ નતો બનાવ્યો કેમ કે ટાઈમ ન મળ્યો. તો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. બાય બાય.